જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે પાલકનો સૂપ બનાવવાના છીએ. એના માટે મેં એક બંચ પાલક લીધી હતી, સારી રીતે ધોઈને કટ કરી લીધી છે. એક મીડિયમ સાઇઝનું ટમેટું, એક મીડિયમ સાઇઝની ડુંગળી અને 5 કળી લસણ અને અડધો ઇંચ મેં અહીંયા તજનો ટુકડો લીધો છે. 1 ચમચી મેં અહીંયા જીરું લીધું છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પેન મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડુંક ચપટી જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થઈ જાય એટલે આપણે થોડું લસણની કળીઓ લીધી હતી 5 એ અને અડધો કટકો તજનો. તો આમાં તમે જો તમારે મસાલામાં કાળા મરી એડ કરવા હોય અથવા તો તમારે આદુ એડ કરવું હોય, જો તમને શરદી ખાંસી કે એવી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે આમાં આદુનો ઉમેરો કરી શકો છો, પણ મેં અહીંયા બાળકો માટે બનાવ્યું છે એટલે નથી એડ કર્યું. તો સાથે સાથે આપણે ડુંગળી અને ટમેટું કટ કર્યું હતું એ પણ એડ કરી લીધું છે. તો એ પાકી ગયું છે. તો હવે આપણે ધોઈને રાખેલી પાલક હતી એ પણ એડ કરી દઈશું. પાલકને મેં અહીંયા કટ નથી કરી, જો તમારે કટિંગ કરીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. આમ બી પાલકમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે તો પીગળી જ જાય છે આપણે એડ કરીએ એટલે 2 મિનિટમાં જો આપણી પાલક એકદમ ગળી ગઈ છે. તો આ રીતે હવે થોડું આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરશું એટલે આપણા ટામેટા પાલક બધું એકદમ ગળી જશે. તો આ રીતે આપણે વઘાર કરીને સૂપ બનાવીએ ને તો બહુ સારી રીતે ટેસ્ટ મસ્ત આવે છે. એકવાર અવશ્ય બનાવજો. તો ચાલો આપણે આમાં થોડુંક હવે હલકું ગરમ પાણી એડ કરી દઈશું. મેં અહીંયા થોડું ગરમ પાણી તૈયાર કરેલું છે ગરમ કરીને કીટેલમાં. તો આ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને આપણે ભાજી છે એ બધી બોઇલ થઈ જાય. આને આપણે 5 મિનિટ માટે હવે ઢાંકી દઈશું એટલે આપણી બધી પાલક ને બધું સારી રીતે પાકી જાય. તો ચાલો આપણે ચેક કરી લઈએ પાલક પાકી છે કે નહીં. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી પાલક, ટમેટા, ડુંગળી અને લસણ બધું એકદમ સરસ બોઇલ થઈ ગયું છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરીને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. ગેસની ફ્લેમ કરી દઈશું બંધ. અને નીચે ઉતાર્યા બાદ આપણે આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરીશું. જો આમાં જ રાખીશું તો આપણું જલ્દી ઠંડુ નહીં પડે. તો આપણે બીજું એક વાસણ લઈને એમાં ટ્રાન્સફર કરી દઈએ જેથી કરીને થોડું હલકું ઠંડુ પડી જાય. અહીંયા આપણે તજનો ટુકડો એડ કર્યો તો એને બહાર નીકાળી લેવાનો છે, કેમ કે જે બી એના પોષક તત્વો હતા, ટેસ્ટ હતો એ બધો પાણીમાં આવી ગયો છે. તો ચાલો આપણે એના બીજા વાસણમાં કાઢી લઈએ. તો હવે આપણે આને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરશું. જો આપણે મિક્સરમાં કરવું હોય તો પણ કરી શકીએ, પણ એમાં ગરમ વસ્તુ નથી બ્લેન્ડ થતી. તો મેં અહીંયા બ્લેન્ડરમાં કરી દીધું છે. આવી રીતે એક જાળીની મદદથી આપણે સરસ એને ગાળી લઈશું સારી રીતે. જેમાં એક્સ્ટ્રા વધારે આપણે કોઈ લસણ છે આ તે કોઈ વસ્તુ રહી ગઈ હોય તો આપણા સોસમાં ના આવે. તો જો અહીંયા એક પછી એક બધી વસ્તુ ગળાઈ રહી છે. આવી રીતે સૂપને બનાવવાથી છે ને એકદમ સરસ ટેસ્ટ આવશે અને આપણે કોઈ કોર્નફ્લોરની જરૂર પડી નથી અહીંયા. તો જો આટલી વસ્તુ આપણે એક્સ્ટ્રા નીકળી છે અને સોસ નહીં, સૂપ બનીને આપણો રેડી થઈ ગયો છે. અહીંયા હું થોડુંક કાળા નમક એડ કરીશ, સંચળ પાવડર, અને થોડીક હું અહીંયા ખાંડ એડ કરીશ. તો આપણો સૂપ બનીને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો એની થિકનેસ જુઓ છે ને ઘાટી. તો આવા નવા વિડીયો જોવા મળીશું નેક્સ્ટ વિડીયોમાં.